રાગ ન થાય તો કઈ નહીં. એવા વ્યવહારના કથનને સત્યાર્થ માનીને ભ્રાંતિમાં જીવ પડી ગયા છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન જ પ્રગટ થાય છે અને એ જ્ઞાનમાં બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાવી દયો છે, પણ માનતો નથી. કે રાગ થાય છે, પણ રાગ થાય છે તો એ વિશેષ છે. રાગ જળ, એમાં કઈ જાણવાની ક્રિયા તો નથી. તો એ રાગ છે, પર્યાય છે, કોની છે, કોની હારે મળે છે તપાસ તો કર. આની હારે મેળવવા જાવ તો મળતું નથી, અને પૂતગલની હારે મેળવવા જાવ તો યા તો સ્પર્શ ગંધવર્ણ છે. એ કેવી રીતે એને મેળવવું? કે એ નો કર્મની તે વાત છોડી દે, તું દ્રવ્ય કર્મમાં જા. આ રાગ છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે, નો કર્મના પરિણામ નથી. આ પથ્થરો છે ને એ નો કર્મ છે, એમાં રાગ ન થાય. દ્રવ્ય કર્મમાં રાગ થાય, એનો અનુભાગ છે. એ ક્યાંથી આવ્યો રાગ એમાં? કે પૂર્વ અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને એ પરિણમ્યો તો, એનું નિમિત્ત પામીને ઓલું એનો અનુભાગ રૂપે પરિણમ્યો છે. આ મુંબઈમાં ઘણા વર્ષ પહેલા પ્રશ્ન થયો હતો, ત્યાં તો વાંચતો હતો ને ત્યારે પછી વંચાયું કે કળશ ટીકામાં ત્રીજી ગાથામાં છે, જોઈ લેજો. હા, રાગ છે ને એ જીવનો સ્વભાવ તો નથી પણ વિભાવ પણ નથી. અને રાગ છે એ પૂતગલનો સ્વભાવ છે. તો પ્રશ્ન થયો કે સ્વભાવ કેમ કહ્યું? મેં કહ્યું ત્રણેય કાળેનો સ્વભાવ છે. અત્યારે ભલે કદાચ કારમણ વર્ગના રાગને છોડીને બીજા રૂપે પરિણમ્યું, પાછું પરિણમશે એનામાં રાગ રૂપે પરિણમવાની શક્તિ પડી છે. ભગવાન આત્મામાં રાગ રૂપે પરિણમવાની શક્તિ જ નથી. અત્યારે પરિણમતો નથી, કોઈ કાર્ય પરિણમશે નહીં. પરિણમે છે એ બીજી ચીજ છે, જીતો જ્ઞાન રૂપે પરિણમે છે. હા, આવી અપૂર્વ વાતો છે ભાઈ. એ ગાથા ઊંચી છે એટલા માટે લીધી છે ગાથા, કે આ કેવળ જ્ઞાનની મુખ્યતાથી આ ગાથા છે. આ ગાથા કેવળ જ્ઞાનની મુખ્યતાથી લખાણી છે. પણ જેમ કેવળ જ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થો પ્રતિભાસે છે પર્યાય સહિતના, એમ પ્રત્યેક જીવની પર્યાયમાં પણ ત્રણ કાળના પદાર્થો પ્રતિભાસે છે. પ્રત્યક્ષ અને પરોક્ષની વાત ગૌણ છે, પ્રતિભાસ બેયને સરખો છે. ગૌણ છે, બાકી બેયને સરખો પ્રતિભાસ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું એને પણ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પોતાની પર્યાય પ્રતિભાસે છે. એ જ પ્રકારે જેટલો પ્રતિભાસ કેવળ જ્ઞાનમાં છે સ્વપ્નનો, એટલો નિગોદ નહીં જ્ઞાનની પર્યાયમાં, એટલો જ કાંઈ ઓછા હોતો એમાં છે જ નહીં. પ્રતિભાસ બેયને સરખો છે. પણ પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાન છે. રાગનો પ્રતિભાસ થયો તો મેં જીવ રાગી થઈ ગયો ક્યાંથી આવ્યું? કોલસાનો પ્રતિભાસ થયો દર્પણમાં તો દર્પણ કાળો થઈ ગયો, આવ્યું ક્યાંથી? અગ્નિનો પ્રતિભાસ થયો તો એ દર્પણ ઊનો થયું, ક્યાં ગરમ થયું છે? એમાં આવતો નથી, પ્રવેશ નથી. નિમિત્તનો પ્રવેશ ઉપાદાનમાં નથી. નિમિત્તનો પ્રતિભાસ છે પણ નિમિત્તનો પ્રવેશ. રાગનો પ્રતિભાસ થાય પણ રાગીમાં આવે. પેલા તો બહુ દાખલો આપતો ને આ અગ્નિનો, ત્યારે એક બાળક નિશાળે ત્યાં આવ્યો ભણીને, તો સામે અગ્નિ હતી, ભડભડ થતી હતી. આવી રીતે એ મમ્મી અરીસો બળે છે, ઠાડ ઠાડ ને કર આખું ઘર હળગશે. તો કેમ? એમાં આગ લાગી છે અરીસામાં? હા. તો એમ કર, પાણી લઈ અને ઠારી નાખ. તે ટબુડી લીધી, લોટો મોટો તો ઉપાડી શકે નહીં, ડોલ ઉપાડી શકે નહીં. ટબુડી લઈને છાંટ્યું કે મમ્મી ઠરતું નથી. તો મોટો લોટો લે, તો લોટો લઈને છાંટ્યું, ઠરતું નથી. હવે તું ઠાર ને જણ હમણાં આપણે હરગી જશો બધા. મને શું વાતો કરે? ટાઢા પેટે તો ટાઢા પેટે વાત કરે ને, એને ક્યાં અહીંયા ઉષ્ણતા ગરી ગઈ? તો કઈ લઉં, ડોલ લઉં, ડોલ લઈને આમ નાખી માથે, હરીસાને માથે.
એમાં તો કાંઈ અગ્નિ ઘટે પણ નહીં જરાય. એ તો અગ્નિ જળ થતી હતી લબક જબક. કે હરીસો ક્યાં હળગે છે? તો અગ્નિ છે. એમ ત્યાં ગરમ નથી? તો કે ના, મમ્મી એમ કર, તું તારો હાથ લગાવી. એને તો હાથ આમ ફેરવ્યો આખા હરીસામાં. એ તો નિશંક હતી કે પ્રતિભા થવા છતાં પદાર્થ એમાં આવતો નથી. એક કરોડના હીરા પડ્યા છે, એના પ્રતિભા થાય છે, પણ હીરામાં આવે છે. એ મકાન, મોટર, બંગલા, એવી રીતે રાગનો પ્રતિભાસ થાય છે, દુઃખનો પ્રતિભાસ થાય છે. પણ આત્મા દુઃખ રૂપે પરિણમતો નથી. દુઃખનો પ્રતિભાસ થાય છતાં દુઃખને જાણે નહીં. રાગનો પ્રતિભાસ થાય છતાં રાગને જાણે નહીં. પ્રતિભાસ રાગનો થયો એ જ્ઞાનની પર્યાયમાં, એ જ્ઞાનની પર્યાય તો જ્ઞાયકની છે, તો જ્ઞાયકને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે એને ક્યાં જાણવા જાય છે? આ અંતર્મુખ થવાની વિધિ છે કે જાણનાર જણાય છે. ખરેખર પર જણાતું પરનો પ્રતિભાસ છે, પર જણાતું પ્રતિભાસ રાખ્યો. ક્યાં નિષેધ છે? કાલથી વિચાર આવ્યો હતો કે સવારના પંકજને બેસાડવો, 2 વખત મારે નહીં હાલે અને આ બધાને રાજકોટ વાળાને લાભ મળે. એટલે વાત કરી કે ના ના, મારે અહીંયા હું તો અહીંયા તમારી પાસે સમજવા આવ્યો છું, અહીંયા નહીં. ભલે પછી એટલે નબળાઈને કારણે મેં કહ્યું થોડી નબળાઈ રહી છે હમણાં, તો સવારે લે, બપોર હું લઉં. ના પાડીએ. આ પ્રતિભા છે ને એ એટમ બોમ્બ છે. એટમ એટલે મિથ્યાત્વના ચૂરા થઈ જાય, ક્ષય થાય. હો હા, ક્ષયક વધ સમ્યક દર્શન થાય, એવી આ વાત છે. રાગ ચડતો નથી, ભ્રમણા કરી જાય. ભ્રમણા કરી જાય. જેમ દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ, બધા પદાર્થો કોઈ બાકી નહીં, બધા પદાર્થોનો સમૂહ, અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્ય અને વર્તમાન કાળના સમસ્ત, કોઈ પર્યાય બાકી નહીં, સમસ્ત અનંત પર્યાયો સહિત એક એક પરમાણુની ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાયો તો અનંત પર્યાય થઈ. તો અનંત પર્યાય સહિતનો એક પરમાણુ દ્રવ્ય, એક પ્રદેશી, એમ જીવ અસંખ્યાત પ્રદેશી, એની ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય, એમાં નિગોદય આવી ગયું ને નારકીનું આવી ગયું, બધું આવી ગયું. અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, જણાય છે ને જાણે છે, એમ આમાં લખ્યું નથી. આ તો 1000 વર્ષ પહેલાની સંસ્કૃત ભાષા છે. પ્રતિફલતી એનો અર્થ કર્યો, પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત થાય છે એટલે એમાં ઝળકે છે. जो झलकता है ज्ञान में वो ज्ञेय नहीं मगर ज्ञान है. बिल्टी आवड़े છે ને તો બોલ ને. जो कुछ झलकता ज्ञान में वो दिय नहीं बस ज्ञान है. जो कुछ झलकता ज्ञान में वो ज्ञेय नहीं बस ज्ञान है. હવે જ્યાં મોટર ઝલકી જ્ઞાનમાં, હે તો મોટર મારી नहीं देयकृत ચિત્ત મલિનતા सहज स्वच्छ જ્ઞાન હે. સ્વચ્છ છે તો જ્ઞાન તો ઝલકે છે. ત્યાં ક્યાં? હા, સ્વચ્છ જ્ઞાન, સ્વચ્છ, શુદ્ધ નહીં, શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં, શુદ્ધ નહીં ને સ્વચ્છ. સ્વચ્છ જ્ઞાન છે.
અમારે તો ઘણા જીવો પરિચયમાં આવે ને, એમાં એક આત્માએ પૂછ્યું કે આ ભાઈ સ્વચ્છ કેમ તમે કહો છો? કાં અશુદ્ધ હોય ને કાં શુદ્ધ હોય, એટલો માર્ગ ક્યાંથી કાઢ્યો? કે તો ખરા ને. કાં જ્ઞાન શુદ્ધ હોય અને કાં જ્ઞાન અજ્ઞાનીનો અશુદ્ધ હોય, પણ આ સ્વચ્છ ક્યાંથી કાઢ્યું ત્રીજો ભેદામાં? સમજી ગયા? મેં કહ્યું શાસ્ત્રમાં છે એટલે કાઢ્યો છે. સમજી ગયા? પછી શાસ્ત્ર વંચાયું સ્વચ્છતા છે, કે સ્વચ્છતા શક્તિ છે માટે સ્વચ્છ છે. ના, એમ નથી. નિરપેક્ષ સ્વચ્છ છે સ્વભાવથી. નહીં, સ્વચ્છતા ગુણ છે માટે સ્વચ્છ છે એમ નથી. એનો સ્વભાવ જ સ્વચ્છ છે, તો જ એવા સ્વ પર પ્રતિભાસે છે. જ્ઞાનની સ્વચ્છતા સ્વચ્છતા ગુણને આધીન નથી. ના ના, નથી, નિરપેક્ષ છે. એટલે તો ભેદ જ્ઞાનનો અવકાશ રહે છે. સ્વ પરનો પ્રતિભાસ થાય છે તો કોક તો પરના પ્રતિભાસને દેખીને મોટર મારી, અને કેટલાકને મોટરનો પ્રતિભાસ થાય છે, પછી કે મોટર મારી નથી, પ્રતિભાસમય જ્ઞાન મારું છે. મોટરનો પ્રતિભાસ થયો એ પ્રતિભાસમય જ્ઞાન છે, મોટરમય નથી. અને મોટર છે માટે આ જ્ઞાન થાય છે, મોટરનું એમ પણ નથી. મોટરનું જ્ઞાન જ થયું નથી, મોટરનો પ્રતિભાસ થયો છે એવું જ્ઞાન થયું છે કે જે જ્ઞાન આત્માને જાણે છે. આત્માને જાણતું જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન મોટરનું છે, પણ ઊંડાણથી અભ્યાસ નથી એમ મને ઘણા વખત હમણાં લાગે છે. અભ્યાસ નહીં, પ્રતિબિંબિત થાય છે. સર્વોત્કૃષ્ટ ચેતના સ્વરૂપ પ્રકાશ જૈવંત વર્તો, કેવળ જ્ઞાનને જૈવંત વર્તો કહ્યું. હવે એની ટીકા ટાઈપ તો થઈ ગયો છે, 2 મિનિટ લઈ લઈ. તે પરમ જ્યોતિ, સમ્યક જ્ઞાનને જ્યોતિ કહેવાય અને કેવળ જ્ઞાનને પરમ જ્યોતિ કહેવાય. સાધકનું જ્ઞાન હોય એને જ્યોતિ કહેવાય, પણ એને પરમ જ્યોતિ ન કહેવાય. આ પરિપૂર્ણ કેવળ જ્ઞાન એ પરમ જ્યોતિ. તે પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જૈવંત વર્તે છે. એ આગળ શુદ્ધ લગાડી દીધું, વર્તે છે. તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં, જો શુદ્ધ ચેતના અહીંયા રાખી અને એના પ્રકાશમાં બહારના બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. અહીંયા જ્ઞેયો અહીંયા આવતા નથી, જ્ઞાન એની સન્મુખ થતું નથી અને જ્ઞેયનો પ્રતિભાસ થઈ જાય છે. આ શું ચમત્કારિક વાત છે! બધા જ જીવાદી પદાર્થો, જીવ અજીવ પૂતગલા બધાવી સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. પદાર્થો પ્રતિભાસ થાય છે એટલું જ રાખ્યું, પણ એના તે પદાર્થના ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય સહિતના દ્રવ્યો અંદર પ્રતિભાસે છે દર્પણની માફક. એ પ્રતિભાસ જેમાં થાય છે એ તો જ્ઞાન છે. જેનો પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનથી અભેદ છે, અને જેનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનથી ભિન્ન છે. જેનો પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનથી અનન્ય અભિન્ન છે, અને જેનો એટલે રાગનો પ્રતિભાસ થયો તો રાગ તો ભિન્ન છે. અહીંયા પ્રતિભાસમાં ક્યાં આવે છે? પ્રતિભાસમાં તો જ્ઞાન થયું. એટલે બહુ ભેદ જ્ઞાનની કળા પ્રતિભાસમાં ઊંચા ઊંચી છે. બપોરે 3 થી 4 છે. કાલનું જરાક કાર્ય કહી દો. એવું જે અજ્ઞાન ઉત્પન્ન થાય છે એનું પણ કારણ છે. હું પરને જાણું છું એવી વિવિધ દશા, અજ્ઞાન દશા, ઇન્દ્રિય જ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? તો આચાર્ય ભગવાન આમાં ફરમાવે છે કે ખરેખર આત્માનું જ્ઞાન
રાગાદી કર્મ લોકકર્મ કે લોકાલોકને જાણતું